નમસ્કાર મિત્રો, જલકારી ટીવી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણી સાથે રોશી ભારતીજી જોડાણા છે. તેઓ રસ્તામાં છે, એટલે જોઈ નેટવર્ક આવે ત્યાં સુધીમાં આપણે એમનો સંદેશ લઈ લઈએ. બુદ્ધ પૂર્ણિમા એટલે કે વૈશાખી પૂર્ણિમા, એ વૈશાખી પૂનમના દિવસે ભગવાન બુદ્ધનો જન્મદિવસ, એનો જ્ઞાન પ્રાપ્તિ દિવસ અને એમનો મહાપરિનિર્વાણ, એ ત્રણેય બુદ્ધ પૂર્ણિમાના દિવસે, વૈશાખી પૂનમના દિવસે, એટલે ભારત અને સહિત સમગ્ર વિશ્વમાં જે વૈશાખી પૂનમ છે એ બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. તો આપણી સાથે જોડાયેલા માનનીય ઋષિ ભારતીજીને આપણે વિનંતી કરીએ કે સમસ્ત કોળી સમાજ, સમસ્ત પછાત સમાજ, જે બાબા સાહેબ, ડોક્ટર બાબા સાહેબને માનવા વાળા તમામ આંબેડકરવાદીઓ, બુદ્ધને માનવા વાળા ભારત અને વિશ્વના લોકોને તમે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે શું સંદેશ આપવા માંગો છો, ઋષિ ભારતીજી? જલકારી ચેનલના માધ્યમ દ્વારા બધા જ પ્રેક્ષક મિત્રોને બુદ્ધ પૂર્ણિમાના નમો બુદ્ધાય. મારી દ્રષ્ટિએ બુદ્ધ ભગવાનનું જે પ્રાગટ્ય થયું ઈસવીસન પૂર્વે 5મી 6ઠી સદીનો જો ઇતિહાસ તપાસીએ તો એ સમયે એક કોળી સમાજે તો ગૌરવ લેવો જ રહ્યો કે આપણી વંશ પરંપરામાં આવી મહાન વિભૂતિનું પ્રાગટ્ય થયું. પણ મારી દ્રષ્ટિએ મને એમ લાગે છે કે એક સમાજ કરતા પણ સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે ભગવાન બુદ્ધનું પ્રાગટ્ય થયું હતું. આપણા માટે ગૌરવની વાત છે, પરંતુ સૂરજ જ્યારે પ્રગટે ત્યારે સૂરજ સમસ્ત માનવ જાતિનો હોય છે. એટલે આપણે થોડા ઉપર ઉઠી અને થોડી વાતો કરીએ. મને બુદ્ધ ભગવાનની એક વાત એ ગમે છે કે જે આમ્રપાલીને સૂત્ર આપ્યું હતું કે અપદીપો ભવ, અર્થાત મોક્ષ જોઈતો હોય, નિર્વાણ જોઈતો હોય તો ગુરુ હંમેશા માર્ગદર્શક બને છે. મોક્ષ ખુદ એ વ્યક્તિ કે સાધકે મેળવવો પડે છે. આ બુદ્ધે વાસ્તવિકતાનો ઉપદેશ એ સમયે આપ્યો હતો. અને એ સમયની સદી આપણે જો જોઈએ 4થી ને 5મી સદી ઈસવીસન પૂર્વેની, ત્યારે હિન્દુ ધર્મમાં ઈશ્વરના નામે, વેદોના નામે જે અધર્મ ફેલાયો હતો એને નાબૂદ કરવા માટે ભગવાન બુદ્ધે જે ક્રાંતિકારી પગલા ઉઠાવ્યા હતા એમાં હતું કે વેદ ખોટા છે, ભગવાન છે નહીં. અને અમુક કહેવાતા પંડિતોને પણ એને નકાર્યા હતા. અને એટલા માટે કહેવાતા અમુક સ્વાર્થી જે લોકો હતા એ સમયમાં પંડિતો, એને ભગવાન બુદ્ધનો વિરોધ એ દ્રષ્ટિ કર્યો હતો, કારણ કે પોતાની આજીવિકા સ્ટોપ થઈ હતી. પરંતુ હું એક લેખકનું નામ ભૂલું છું, એને એમ કીધું કે ઉસ સદી में भगवान बुद्ध जैसा नास्तिक और भगवान बुद्ध जैसा आस्तिक एक साथ पाना इस पृथ्वी में नामुमकिन है. તો આવી મહાન વિભૂતિએ જે ક્રાંતિકારી પગલા ઉઠાવ્યા હતા એ માત્ર ને માત્ર માનવ જાતિના કલ્યાણ માટે, અને કર્મને પ્રાયોરિટી આપી હતી કે જેવું કર્મ કરશો એવું ફળ અવશ્ય તમારે ભોગવવું જ પડશે. કારણ કે ઈશ્વરના નામે અધર્મ થતો હતો, વેદોના નામે અધર્મ થતો હતો, અને કર્મકાંડને નામે અધર્મ થતો હતો. એટલે આ અધર્મમાંથી, આ પાપાચારમાંથી બહાર લાવવા માટે સમગ્ર માનવ જાતિને ભગવાન બુદ્ધે કર્મનો સિદ્ધાંત આપ્યો હતો. અને એ કર્મના સિદ્ધાંત પ્રમાણે આ આખી માનવ જાતિ ચાલે છે. અને એટલા માટે હું તો એમ કહું છું કે એ સમયના અમુક કહેવાતા જે પંડિતો હતા એને ભગવાન બુદ્ધનો વિરોધ કર્યો. હું તો કહું એવી મહાન વિભૂતિને હું તમે પચાવી ન શક્યા. ભારતના એક મહાન વિભૂતિને ભારત દેશમાંથી બહાર જવું પડે એ કેટલી દુઃખદ ઘટના કહેવાય. પરંતુ ચલો એ બહાને પણ બુદ્ધ ધર્મ પૂર્વીય દેશોમાં ફેલાણો એ પણ એક ગૌરવની વાત છે. હું હમણાં નેપાળ ગયો હતો. નેપાળમાં તમે જુઓ તો ત્યાં બધા સાધકો જે શાંતિથી, જે બાહ્ય આચાર કરતા પણ આંતરિક સાધના કરતા હતા, ત્યારે એમ લાગે કે
હિન્દુ ધર્મમાં વધારે બાહ્યાચાર ને પાખંડને પ્રાયોરિટી આપવામાં આવી છે, જ્યારે બુદ્ધની જે ફિલોસોફી છે એમાં કોઈ પણ પાખંડ સિવાય પોતાની માનવ જાતિ ઉપર જે પ્રયોગો થઈ શકે, વાસ્તવિકતાનો સહજ સ્વીકાર થઈ શકે, એટલા માટે બુદ્ધ ભગવાને સત્ય, પ્રેમ, કરુણા અને ધ્યાન વગેરે દિવ્ય ગુણોને પ્રાયોરિટી આપી હતી. અને એટલા માટે બુદ્ધ ભગવાને એ સમયે જે ક્રાંતિકારી વાત કરી હતી કે હું કહું છું એટલે નહીં માનતા, શાસ્ત્રોમાં કીધું છે એટલે નહીં માનતા, પરંપરામાં કહેવાયું છે એટલે નહીં માનતા, પરંતુ તમારા અનુભવથી આપ તપાસ કરો ને તમારો આત્મા હા પાડે તો સ્વીકારજો. આટલી સ્વતંત્રતા જે ગુરુ આપી શકે, જે ભગવાન બુદ્ધ આપી શકે, બાકી કોઈનામાં એવી ક્રાંતિકારી સ્ટેટમેન્ટ આપવાની તાકાત એ સમયમાં નહોતી. અને એટલા માટે ભગવાન બુદ્ધનો જે ધર્મ છે એ વાસ્તવિક રહ્યો છે અને સાયન્ટિફિક રહ્યો છે. બાકી તમે આપણે હિન્દુ ધર્મોની ટીકા નથી કરવી, હિન્દુ ધર્મમાં અમુક સારું છે, પરંતુ ધર્મના નામે જે પાખંડ ચાલતો હતો એને ભગવાન બુદ્ધે ક્રાંતિ દ્વારા, પોતાના ઉપદેશો દ્વારા એ દૂર કર્યો અને સહજ માનવ જીવન કઈ રીતે જીવી શકાય અને પોતાનો આત્માનો ઉદ્ધાર ખુદ વ્યક્તિ જ કરી શકે એ વાસ્તવિકતાના દર્શન એ સમયે ભગવાન બુદ્ધે કરાવ્યા હતા. અને વર્તમાન સમયમાં પણ જે પણ બુદ્ધિશાળી લોકો છે એ હંમેશા સ્વીકારશે કે બુદ્ધ ભગવાનનો જે ધર્મ છે એ જ વાસ્તવિક છે. અને વિશ્વ પણ એક સમય એવો આવશે કે વિશ્વ પણ બુદ્ધના માર્ગે ચાલશે અને સાયન્સ પણ આ ભગવાન બુદ્ધના ધર્મને ફોલો કરશે. એનું ગૌરવ સમગ્ર માનવ જાતિને લેવું રહ્યું. અને બુદ્ધ પૂર્ણિમાના પરમ પાવન દિવસે હું તો એમ કહું કે જે સાધકો છે, જે ભિક્ષુઓ છે, જે ભંતેઓ છે, જે ભગવાનના પરમ સત્યના માર્ગે, ભગવાન બુદ્ધના માર્ગે ચાલે છે, એના હૃદય કમળમાં પૂર્ણિમા જેવો ચંદ્ર ખીલે અને પરમ શાંતિનો અનુભવ થાય. અને ખોટા આટાટો, પાખંડ, ખોટા વાદ વિવાદો, ખોટા અમુક શબ્દો, ખોટી માન્યતાઓ, એ અંધશ્રદ્ધાઓ જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. અને એ જ ચેતના આખરે પરમ તત્વ છે, એ જે ઉપનિષદમાં કહેવાયું તત્વમસી, એની જ વાત ભગવાન બુદ્ધે કરી હતી. કારણ કે ભગવાન બુદ્ધના વિચારધારામાં ઔપનિષદિક વિચારધારા હતી, પરંતુ એ વિચારધારાને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી અને સમગ્ર માનવ જાતિને ઉપદેશાત્મક બોધ આપ્યો હતો. પાલી ભાષામાં જેનું ગૌરવ સમગ્ર માનવ જાતિને લેવું રહ્યું. તો આજે ઝલકારી ચેનલના માધ્યમ દ્વારા ભગવાન બુદ્ધના માર્ગે સર્વે સાધકોને ચાલવાની હિંમત આપે એવી હું શુભકામના કરું. અને હું તો એમ કહું કે જે દિવસે જેનો આત્મા ભીતરથી જાગી ગયો એને એવો અનુભવ થવા લાગે કે ઘરમાં ઘર, એમાં ઘર ને એમાં બેઠો દામોદર અથવા ભગવાન બુદ્ધ એ હૃદય કમળમાં બેઠા છે, એવો અનુભવ જ્યારે થવા લાગે ને ત્યારે સમજવાનું કે દરેક વ્યક્તિ બુદ્ધ બની જાય છે. અને ભગવાન બુદ્ધના માર્ગે ચાલતા ચાલતા દરેક સાધકો પરમ તત્વનો અનુભવ કરતા રહે એવી શુભકામના કરું. ફરીથી ચીમનભાઈએ મને વાત કરી. ચીમનભાઈનો આત્મા પણ પરમ પવિત્ર છે અને ભગવાન બુદ્ધના વિચારોને પ્રચાર પ્રસારના માધ્યમ દ્વારા સમગ્ર માનવ જાતિને એક આધ્યાત્મિક ક્રાંતિ કરી અને પોતાની ચેતનાને જગાડવાનો ખૂબ પ્રયાસ કરી રહ્યા છે. અને હું તો એમ કહું કે વર્તમાન સમયમાં ઓબીસી, એસટી, એસસી સમાજે જે વર્ષોથી કચડાયેલી કોમ રહી છે, જેને ભગવાન બુદ્ધ એક આમ્રપાલીને ઘરે જઈ શકે, અંગુલીમાનને ત્યાં જઈ શકે એવી મહાન વિભૂતિ પરમ કરુણા કરીને હું તો એમ કહું કે પોતાની જે અધ્યાત્મ જગતનું લેવલ છે ને છોડી અને નીચેના સ્તરે આવે છે ને નીચેના સ્તરવાળા લોકોને ફરી પોતાના ઊંચાઈ ઉપર લઈ જવાનું કાર્ય ભગવાન બુદ્ધે કર્યું હતું. તો
જે વર્ગ હજુ પણ કચડાયેલો છે, જેને અન્યાય થાય છે, જે હજુ પણ ગુલામીના ભોગ બની રહ્યા છે, જેને અમુક લોકો પરેશાન કરી રહ્યા છે, જે તે રીતે તો એ લોકોએ હું તો કહું ભગવાન બુદ્ધના માર્ગે અનુસરવું જોઈએ. તો જ આપણી ભીતરની જે ક્રાંતિકારી વિચારધારા છે એ જાગૃત થશે અને ફરી આપણે ગરીબીમાંથી, ગુલામીમાંથી, અન્યાયમાંથી અથવા તો જે એન કેન પ્રકારે કોઈ ત્રાસ આપતા હોય તે ત્રાસમાંથી આપણે મુક્ત થશું અને ભગવાન બુદ્ધના માર્ગને આપણે ભીતરથી અનુભવી શકશું. આટલું કહીને વિરમું છું. ઝલકારી ચેનલના માધ્યમ દ્વારા પુનઃ ચીમનભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, કારણ કે ચીમનભાઈ સાથે હું વર્ષોથી જોડાયેલો છું. એમના વિચારધારાને હું સમજી શકું છું અને જે પણ ચીમનભાઈની વિચારધારા સાથે સંકળાયેલા છે બધા સાધકોને પણ મારી ખૂબ શુભકામનાઓ અને આ ક્રાંતિકારી વિચારધારા પ્રમાણે બધા આગળ વધજો એવી શુભકામના પાઠવું છું. નમો બુદ્ધાય. ઋષિપતિસિંહ, હું તમને એક બીજો સવાલ કરું છું કે આજથી 65 વર્ષ પહેલા કોળી સમાજના 3 વડવાઓ બચ્ચુભાઈ કાંબળ, મૂળજીભાઈ ગોહિલ અને નારાયણભાઈ બારૈયા, એ ત્રણેય મિત્રો 1956માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મની દીક્ષા દીધી ને 14 ઓક્ટોબરે. ત્યાર પછી આપણા સમાજના જે વડવાઓ છે એમને પણ આ બૌદ્ધનું ખબર છે કે ભાઈ બુદ્ધ અમારા હતા, એટલે એ લોકો આખા ભારતમાં ભ્રમણ કરી અને કોળી સમાજનો ઇતિહાસનું પુસ્તક લખ્યું. આ તમને કદાચ સ્ક્રીનમાં દેખાતું હશે, ભારતની પ્રાચીન પ્રજા કોળી કોમનો ઐતિહાસિક પરિચય. એ પુસ્તકમાં જે એમણે કોળી સમાજને સંદેશો આપ્યો છે ને, એ તો 4 કે 5 ચોપડી જ ભણેલા હતા, પણ એમને જે સંદેશો આપ્યો છે એ ગજબનો છે. તો એમાં એમને લખ્યું છે કે ભાઈ તમે કોળી, આ બધા એની જે પેજ છે ને બુકના, એ પેજની મેં સીધી કોપી એમાં મૂકી છે કે તમે પોતાને કોળી કહેતા ક્યારેય શરમાતા નહીં. કોળી સમાજનો ભવ્ય ઇતિહાસ છે. તો એ તમે કીધું ને કે ભાઈ ભગવાન બુદ્ધનો જે ધર્મ છે ને, એ દુનિયામાં માત્ર એક એવો જે ધર્મ છે કે જેમાં તમને સવાલ કરવાની છૂટ છે. જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગ્રોક છે ને, ગ્રોક એલન મસ્કનું જે નવું કાઢ્યું, એ ગ્રોકને મેં એક સવાલ કર્યો હતો કે માનવતા, સમાનતા અને વૈજ્ઞાનિક અભિગમના આધારે દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ કયો? તો એ ગ્રોકે બધા ધર્મનું વિશ્લેષણ કરીને કીધું કે આ જે પરિમાણ છે કે માનવતા, સમાનતા અને વૈજ્ઞાનિક અભિગમ, તો એમાં બૌદ્ધ ધર્મ એ દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ છે. કેમ કે એમાં વ્યક્તિને ક્યારેય બંધવણમાં નથી રાખ્યો, બાંધી નથી રાખ્યો, એને સવાલ પૂછવાની તક આપી છે. જે તમે કીધું ને કે હું કહું એટલે નહીં માનતા, જે કાલામસૂત્રમાં ભગવાન બુદ્ધે જે ઉપદેશ આપ્યો કે તમને એમ લાગે કે માનવ સમાજ માટે કલ્યાણકારી છે, એટલે આવું તો આજે પણ ચીમનભાઈ આપ જુઓ કે ભારતની કોઈ પણ પોલિટિક્સ લેવલની અથવા તો કે મહાન વિભૂતિઓ આ દેશની જે વર્તમાન સમયની છે જે તે ક્ષેત્રમાં, એ જ્યારે વિદેશની ધરતી ઉપર મૂકે છે ત્યારે સંબોધન પણ એમ કરે છે ધ લેન્ડ ઓફ બુદ્ધા. તો ભગવાન બુદ્ધની ભૂમિ તરીકે આ ભારત દેશ પૂજાયો છે અને એનું ગૌરવ સમગ્ર વિશ્વના લોકો લઈ રહ્યા છે. ત્યારે જ્યારે આ દેશમાં અમુક પંડિતોએ ભગવાન બુદ્ધનો વિરોધ કર્યો હતો, ત્યારે 2 વિચારધારાઓ એવી સ્થાપિત થઈ કે એક વિચારધારા એવી કે બુદ્ધનો સ્વીકાર ન કરે ને બીજી વિચારધારા એવી હતી કે જો બુદ્ધનો સ્વીકાર ન કરીએ તો આ દેશમાં કેટલાય માણસો સનાતનને છોડીને બુદ્ધના માર્ગે ચાલે એવી મહાન વિભૂતિ હતી. એટલા માટે હિન્દુ કોમે શું કર્યું કે બુદ્ધને વિષ્ણુનો અવતાર તરીકે સ્વીકાર કરવો પડ્યો. પણ બુદ્ધમાં એ વિચારધારા સ્વીકાર્ય છે કે નહીં મને ખ્યાલ નથી, પરંતુ મારું કહેવાનું હાર્દ એ છે કે એક મહાન માનવ તરીકે અને વાસ્તવિકતા રીતે જો કોઈ વિભૂતિ જીવ્યા હોય તે ભગવાન બુદ્ધ હતા. બાકી ખોટા આડંબરો, પાખંડો, ટીલા ટપકા એનાથી પર રહી અને જે આ દેશમાં ઉપાસનાને નામે કે વિધિ વિધાનને નામે જે પાખંડ આડંબર ઉભો થયો અને એમાંથી પછી માનવના શોષણની વાતો કરવા, પોતાને આજીવિકા ઊભી કરવા અને એ આજીવિકા ચલાવવા માટે અમુક પાખંડો આચરી અને જે પાપ થઈ રહ્યું હતું એ બાબત ઉપર ભગવાન બુદ્ધે પ્રહાર કર્યા હતા. અને એના માટે અમુક જે સ્વાર્થી પંડિતો, વિદ્વાનો હતા એને ભગવાન બુદ્ધનો વિરોધ કર્યો હતો. પરંતુ એક વાતનું ફરીથી કહું છું, ગૌરવ થાય કે ચલો વિરોધ થયો તો એને લીધે ભગવાન બુદ્ધની વિચારધારા પૂર્વી દેશોમાં ગઈ
અને આજે પણ લગભગ 10-15 દેશો બુદ્ધિસ્ટ દેશો છે જ્યાં બહુમતી રીતે બૌદ્ધ ધર્મની ફિલોસોફી, બુદ્ધની વિચારધારાનું પાલન થાય છે. જી ના ના, આપની વાત બિલકુલ સત્ય છે. આપણા જે વડવાઓ પુસ્તક લખીને ગયા ને એમાં તો આ બધું લખ્યું જ છે કે ભગવાન બુદ્ધનું જે આપણે જે બુદ્ધ જયંતિ છે ને, આ પુસ્તકમાં લખ્યું છે કે એ 6 દિવસ સુધી ઉજવતા. એમ વિચાર તો કરો કે બુદ્ધ જયંતિ, પણ આપણા સમાજને આ સાહિત્ય કઈ મળ્યું નહીં વાંચવા. અને વધારે માનો કે એ વડવાઓ પુસ્તક લખીને ગયા, પણ એનું એ આચરણ કરાવે ને એ પેલા એનું મૃત્યુ થઈ ગયું, એ ત્રણેય વડવાઓનું. તો ત્યાર પછીની જે પેઢી હતી ને એ અંધકારમય, અને ત્યાર પછીની ત્રીજી પેઢી, એમાં એક લખનાર છે ને નારણભાઈ હરિભાઈ બારિયા, એ મારા મધર, મારા બા ના બાપા, એટલે મારા આતા થાય. તો મારે તો એમનો આ જે સંદેશો એ વારસામાં લોહીમાં મળ્યો છે. અને તમે જે હમણાં બીજી એક સરસ મજાની વાત કરી કે ભગવાન બુદ્ધ, તો ભગવાન બુદ્ધે જે પહેલો ઉપદેશ આપ્યો ને, એ આપણે અત્યારે બધા એવું સાંભળતા હશું કે એમ કે સારનાથમાં કે 5 ભિક્ષુઓ અને એ 5 બ્રાહ્મણ હતા. પરંતુ એ હેનસાગ છે ને, જે ચીની યાત્રી વિદેશથી આવ્યો ને, એમણે એમના પુસ્તકમાં લખ્યું કે એ આ જે હેનસંગ છે તમારી નજર સામે અહીંયા સ્ક્રીન ઉપર, એ એમના પુસ્તકમાં 239 નંબરના પેજમાં લખ્યું છે કે એ 5 શિષ્યો હતા ને, એમાંથી 3 શાક્ય વંશના હતા અને 2 કોળી વંશના હતા. તો કોળી સમાજને તો માટે તો એ કેટલું ગૌરવ કહેવાય. અને આપણા જે વડવાઓ છે ને એની હું તમને આગળ એ બાબતમાં હું તમને આગળ થોડાક સવાલ પૂછું છું, મને જવાબ આપજો. આપણા સમાજને ખાસ કરીને આ જે પુસ્તકનો 29 નંબરનું પેજ છે ને, એમાં વડવાઓના જે પુસ્તક પ્રકાશન સમિતિ એના 3 નામ છે. કેમ કે જે મૂળ ઓરિજિનલ પુસ્તક છે ને, એ ત્યાર પછી નવી જેટલી આવૃત્તિ આવી ને એમાં આ વડવાઓના નામ કાઢી નાખ્યા. અને જે મનુવાદી કે બ્રાહ્મણવાદી માનસિકતા વાળા આપણા જે લોકો નવું પ્રકાશન કર્યું, તો એમાં એમને બધું ઘરનું ઉમેરી દીધું. અમારી પાસે છે ને એ ઓરિજિનલ પુસ્તક છે. આમાં આપણા વડવાએ લખ્યું કે એક દિવસ એવો હતો કે આપણા રાજ્યો હતા અને આપણા વડવાઓ 100% બૌદ્ધ ધર્મ પાળતા હતા. એમાં બીજી વાત છે કે તમે જે કીધું એમ કે સમ્રાટ અશોક અને જો ગૌતમ બુદ્ધના સમયમાં, એમાં સમ્રાટ અશોકના સમયમાં આખું ભારત જો બૌદ્ધમય હોય અને એમણે 84,000 વિહાર બનાવ્યા હોય, તો એનો મતલબ કે મારા ને તમારા બાપ દાદા એ વખતે બૌદ્ધ ધર્મ જ પાળતા હોય, સીધી વાત છે ને. અને બીજું પેજ નંબર 2 ઉપર લખ્યું છે ભગવાન બુદ્ધ નાત જાતમાં નહોતા માનતા, મીન્સ કે વર્ણ વ્યવસ્થામાં નહોતા માનતા. મીન્સ કે તે વખતે વર્ણ વ્યવસ્થા નહોતી, જાતિ વ્યવસ્થા નહોતી, બધા માનવી એક સમાન સમાનતા હતી. તો હિન્દુ ધર્મની અંદર તો એ શક્ય બુદ્ધના નથી. સમયમાં અમુક ચીમનભાઈ, વર્તમાન સમયમાં જે અમુક લોકો સામાજિક સમરસતાની વાતો કરે છે, એ માત્ર પુસ્તકમાં જ રહી છે. બુદ્ધ ભગવાન વાસ્તવિકતા અને એ સમયમાં વર્ણ વ્યવસ્થાની માણસમાં યોગ્યતા, પાત્રતા, લાયકાત કેટલી હતી એ પ્રમાણે બુદ્ધ ભગવાન જીવન જીવતા હતા. અને એટલા માટે એ સમયે ભગવાન બુદ્ધે પાત્ર જીવોને ગોઈતા હતા. એ સમયમાં તમે જો ભગવાન બુદ્ધની આજુબાજુ જે બધી જ કાસ્ટના સાધક જીવો અને પાત્ર જીવો એમની બાજુમાં. અને એક જે બુદ્ધ ભગવાને સ્ટેટમેન્ટ આપ્યું હતું મને ખૂબ ગમે છે કે જો વ્યક્તિ एक बार भीतर से जाग गया उसको कोई भी दुनिया में गुलाम नहीं बना सकता. तो બરોબર છે. જે વાતો प्रवचन में कहूं कि दुनिया में 4 प्रकार के ही लोग हैं. एक जागे में जागा हुआ, और एक जागे में सोया हुआ, और एक सोए में जागा हुआ, और जागे में सोया हुआ. तो जो जागे में जागा हुआ व्यक्ति हो जाता है उसको भी कोई गुलाम नहीं बना सकता. आटली अंतर यात्रा, भीतरनी चेतना है. આપણે ચર્મચક્ષુથી જાગીએ છીએ, પરંતુ આપણો આત્મા સૂતેલો છે અત્યારની અવસ્થામાં. એટલા માટે ભગવાન બુદ્ધના જે પ્રયાસો રહ્યા છે એ અંતર ચેતનાને જગાડવા માટેના પ્રયાસો રહ્યા છે. બાકી બાહ્ય જગતના વિધિ વિધાનોને ભગવાન બુદ્ધે પ્રાયોરિટી નથી આપી, જેટલી પ્રાયોરિટી પોતાની ચેતનાને જગાડવામાં આપી છે. એટલે ભગવાન બુદ્ધની સૌથી મોટી જે વિધિ રહી છે એ હંમેશા ધ્યાનની રહી છે. કે તમે અંતર યાત્રા કરો, ધ્યાન દ્વારા તમારા આત્માને જાગૃત કરો. જો આત્મા જાગૃત થયો તો એ જ આખરે પરમાત્મા છે. એવું એક જે સનાતનમાં ઔપનિષદિક વિચારધારા ચાલી આવતી હતી એને ભગવાન બુદ્ધે જ પીરસી છે અનુભવ દ્વારા. એટલે એ બાબતનું જ્ઞાન જો આ પૃથ્વી પર કોઈને થયું હોય તો એ ભગવાન બુદ્ધ હતા, જેનું ગૌરવ ન કેવળ કોળી સમાજે પરંતુ આખા વિશ્વની સમગ્ર માનવ જાતિએ લેવી રહી. અને અત્યારે તમે જો
ભારતમાં 700 જેટલા સંપ્રદાયો ચાલે છે અને સમાજ ભેદ, સંપ્રદાય ભેદ, એની વચ્ચે ભગવાન બુદ્ધે આ બે બાબતોથી પર રહીને જે પ્રાચીન સમયમાં આપણી ભારતીય પરંપરા હતી, એકમ સદ્વિપ્રા બહુધા વદંતી, એ વિચારધારાને ભગવાન બુદ્ધે પોતાના જીવન દ્વારા સમગ્ર માનવ જાતિને સમજાવી હતી. રુચિ ભટ્ટીજી, એ પુસ્તકના 4 નંબરનું જે પેજ છે ને, એનો એક ફકરો હું વાંચું છું, જે આપણા વડવાઓ લખીને ગયા છે કે આપ જે વંશના છો, એટલે કે જે કોળી વંશના છો, તે વંશની મર્યાદા રાખવી હોય અને તેને કલંકનો ડાઘ લાગવા ન દેવો હોય તો ભગવાન બુદ્ધના ઉપદેશ અનુસાર જીવન જીવો. આપ સૌ જાણો છો તેમ આપણા જીવનનું કોઈ ઠેકાણું નથી. ખબર નથી કે મોતના મુખમાં આપણે આજે જશું કે કાલે, એટલે જે કાંઈ પુણ્ય કામ કરવાનું હોય તે આજથી જ શરૂ કરવું જોઈએ. એટલે આ આપણા વડવાઓનો સંદેશ છે. અને વડવાઓ લખીને ગયા કે ભાઈ બૌદ્ધ ધર્મમાં કર્મકાંડ નથી, પંચશીલ અને આર્ય અષ્ટાંગિક માર્ગનું પાલન કરવું એ જ ધર્મ છે. આ બાબતે આપનું શું કહેવું છે? જી, પંચશીલ અને આર્ય અષ્ટાંગિક માર્ગ એ જ ધર્મ છે, એમ કે બીજું કોઈ કર્મકાંડની જરૂર નથી. પંચશીલનું 5 શીલનું પાલન કરવું અને અષ્ટાંગિક માર્ગનું પાલન કરવું, એટલે કે ચોરી નહીં કરવાની, જીવહિંસા નહીં કરવાની, જૂઠું નહીં બોલવાનું, શરાબ એટલે કે તાળી, ગાંજો, ભાંગ એવું નહીં પીવાનું, મારામારી હિંસા નહીં કરવાની. આ જે 5 શીલ એનું પાલન કરીએ એ જ બૌદ્ધ ધર્મ. તો આ બાબતે આપણે કોળી સમાજને તમે શું સંદેશો આપવા માંગો? સમગ્ર કે પછાત સમાજને, એસસી એસટી ઓબીસી સમાજને શું સંદેશ આપવા માંગો કે ભગવાન બુદ્ધનો આ આટલો સરળ ધર્મ તો દુનિયામાં બીજે ક્યાંય નહીં હોય, જન્મથી માંડીને મરણ સુધીના કોઈ કર્મકાંડ નહીં. તમારો કદાચ નેટવર્ક નહીં આવતું હોય તો હું ઘડીક પોઝ કરું છું, પછી નેટવર્ક આવે એટલે આપણે આગળ નેટવર્ક આવે એ પહેલા આપણે પુસ્તકમાં જે થોડીક વાત લખી છે ને આપણે આગળ જોઈએ. તો એમાં લખ્યું છે કે ભાઈ કોળી સમાજના અનુપમ સૂર્ય ભગવાન બુદ્ધ, કેમ કે એ કોળી માતા મહામાયા. હા બોલો બોલો. હા વાંધો નહીં, મેં પોઝ કરી નાખ્યું, વાંધો નહીં. હા બોલો. 5 શીલ અને અષ્ટાંગ માર્ગિંગ વચ્ચે આપણે શું કહેવાનું? ભગવાન બુદ્ધે એમ કીધું ભાઈ 5 શીલનું પાલન કરો, એ માનવ ધર્મ કે બૌદ્ધ ધર્મ. કર્મકાંડ નથી, કોઈની પૂજા અર્ચના નહીં. હું તો એમ કહું છું જે અષ્ટાંગ માર્ગ હોય કે ત્રિસત્ય હોય, ભગવાન બુદ્ધના જે સૂત્રો હતા એ ઉપદેશાત્મક હતા અને કોઈ બાહ્ય જગતના કર્મકાંડને પ્રાયોરિટી આપ્યા સિવાય પોતાના જીવનું કેમ સારું થાય એના માટેના, અને પંચશીલનું તો જે પાલન કરે ને એનું કલ્યાણ જ થઈ જાય. હું તો એમ કઉ છું અત્યારે જે બીજા ધર્મો જે અલગ અલગ નામ આપીને જે નીતિ નિયમો બનાવ્યા છે ને પંચશીલનું જ અનુકરણ છે. એટલે ભગવાન બુદ્ધની જે વિચારધારા પંચશીલની એ સમગ્ર માનવ જાતિ માટે જીવનું કલ્યાણ થાય. પરંતુ છતાં પણ એના કરતા પણ ઉપરની વાત કરું કે ભગવાન બુદ્ધે આત્માને જગાડવાની જે વાત કરી હતી ને, કે પોતાનો આત્મા જાગી જાય ને તો ક્યારે અહીંયા અંધકારનો અવકાશ રહેતો જ નથી. એટલે જે લોકો પ્રારંભિક ભૂમિકામાં જીવન જીવે છે એના માટે પંચશીલ જરૂર છે, પરંતુ પ્રારંભની ભૂમિકાથી પર થઈ ગયા છે એને પછી પંચશીલ એના જીવનને જ ફોલો કરે છે. પંચશીલની પાછળ આપણે નથી પડવું પડતું, પરંતુ પંચશીલ આપણી પાછળ ચાલે છે. એટલે પ્રારંભિક અવસ્થામાં આ બધું જરૂરી છે, પણ જ્યારે પોતાનો આત્મા જાગૃત થઈ જાય પછી એ કોઈ દિવસ અધર્મ કરી જ નથી શકતો. અને બીજા ધર્મોએ કોઈ પણ સંપ્રદાય પંથ છે એ બધામાં પંચશીલનું જ અનુકરણ થયેલું છે. નામ ભલે અલગ અલગ આપ્યા હોય, આ વાસ્તવિકતા છે. તમારે બીજા ધર્મનો અભ્યાસ કરવો હોય તો કરજો. હું તો જાણું છું એટલે કહું છું કે ભગવાન બુદ્ધની પંચશીલની વિચારધારાને બીજા લોકોએ હેનકેન શબ્દો ફેરફાર કરીને ચોરી છુપીથી આ બધું ચોરાયેલું પણ છે ભગવાન બુદ્ધની વિચારધારા. તમારી વાત બિલકુલ સાચી છે. આ પુસ્તકમાં જે 11 નંબરના પેજ ઉપર લખ્યું હતું કે વૈશાખી પૂનમના દિવસે ભગવાન બુદ્ધનું મહાપરિનિર્વાણ એટલે કે એનું મૃત્યુ થયું. તો એમનું જે અસ્થિ હોય ને એ અસ્થિના 8 ભાગ પાડવામાં આવ્યા હતા. તો એ સમયના જે મુખ્ય રાજાઓ હતા, કોળી, શાક્ય, મૌર્ય, મલ્લ, લીછવી, આ બધા રાજાઓ ત્યાં ભેગા થયા અને સૌ એમ કહેતું અમને એક ભાગ આપો એમ. એટલે એના 8 ભાગ કર્યા હતા ને એમાં એક ભાગ કોળી રાજાઓને મળ્યો હતો. કોળીને એમને રામગ્રામ ઉપર એનો એક મોટો સ્તૂપ બનાવેલો. અને આ કોળી રાજા જે અંજન છે એની સૌથી જૂની સંવંત છે અને એમના જે પુત્રી છે મહામાયા, એક ગૌતમ બુદ્ધના માતા.
બીજું આપણા ઓલો આ પુસ્તકમાં એક બીજું લખીને ગયા છે કે રામાયણ અને મહાભારત એ પૌરાણિક કથા છે, મીન્સ કે કોઈ ઐતિહાસિક ગ્રંથ નથી. એમાં એવું એવું એને લખીને ગયા છે. પછી કોળી સમાજનું અધપતન શા માટે, તો કે ભાઈ આજે બૌદ્ધ ધર્મનું પતન શા માટે થયું, તો આપણા એમ કે ભાઈ ભગવાન બુદ્ધ ને માનવા વાળા લોકો વેદ, વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા નહોતા માનતા, એટલે બાકીના જે બ્રાહ્મણ ધર્મ એમને નાસ્તિક ઠરાવ્યા અને પછી આપણને જે વર્ણ વ્યવસ્થા ઉભી કરીને આપણને શૂદ્ર જાહેર કરી દીધા. એટલે કે એ પુસ્તકમાં લખ્યું છે કે બ્રાહ્મણવાદના કારણે આપણો સમાજ છે એ બરબાદ થયો. અને ખાલી કોળી નહીં, એમ કે કોળી સહિત મલ્લ, મૌર્ય, લિચ્છી આ બધા વર્ણોને શૂદ્ર જાહેર કર્યા બ્રાહ્મણોએ. અને આપણા લોકો એમ કે એમ કે આપણા સમાજના લોકો છે એ કોઈ પરાણે ખૂબ હલકા અને હલકી જાતના એમ કે અધિકાર વંચિત હતા, એટલે કોઈ એમ કે મુસલમાન બની ગયા, કોઈ ખ્રિસ્તી બની ગયા, અછૂત બની ગયા. આ આપણા વડવાઓ લખીને ગયા છે, વિચાર કરજો. અને આ વસ્તુ આપણા લોકોને મોટા ભાગના આપણા લોકોને ખબર નથી. તો એ બાબતે આપનું શું કહેવાનું છે? જુઓ, એ સમયે ભગવાન બુદ્ધની જે વિચારધારાનો પ્રભાવ ભારત દેશમાં પડ્યો હતો, એટલે અમુકની આજીવિકાની દુકાનો બંધ થઈ હતી. એટલા માટે તમે જે પણ અમુકની સ્ટોરીઓ બની છે એ ભગવાન બુદ્ધના જીવન ચરિત્રો, એમની ઘટનાઓ એની કોપી કરી હોય ને એવું જ લાગે. જીવનભાઈ, હા બરોબર છે. એ બધા કથાકારો એને બધાને ખ્યાલ હશે તે. મારે સીધું કોઈને ટાર્ગેટ કરીને કે કોઈનું નામ લઈને નથી કેવું, પરંતુ એટલે અમુક વસ્તુ તો હું તમને મનુસ્મૃતિ જેવા ગ્રંથો છે કે ભાગવત પુરાણમાં શું લખ્યું, વિષ્ણુ પુરાણમાં શું લખ્યું, એ વિશે હું તમને નથી લઈ જતો. એટલા માટે કે ભગવાન જીવન ક્રમમાંથી ચોરી કરીને ઊભી કરી. ના ના બરોબર છે. હવે તમારું નેટવર્ક આવે ને એટલે હું તમને એક બીજો સવાલ અગત્યનો પૂછવા માંગુ છું કે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં ભગવાન બુદ્ધને વિષ્ણુના 9મા અવતાર એટલે કે છેલ્લા અવતાર, બરોબર, હજી હવે પછી 10મો અવતાર થશે, કલ્કી અવતાર એ ભવિષ્યમાં થશે. ભગવાન બુદ્ધ છેલ્લો અવતાર છે. વર્તમાન સમયમાં કયો અવતાર ચાલે તો કે બુદ્ધ અવતાર. એ પહેલા રામ, કૃષ્ણ, વરાહ, નૃસિંહ આ બધા મત્સ્ય, કૂર્મ એ બધા એ પહેલા થઈ ગયા. તો જે ગ્રોક છે ને એ ગ્રોકને મેં પૂછ્યું કે આ જે વિષ્ણુ ભગવાનના અવતાર છે એ હિન્દુ ધર્મના કયા કયા શાસ્ત્રોમાં લખ્યા, તો એ ગ્રોકે એ શાસ્ત્રોના નામ, એનો શ્લોક નંબર, એનો અધ્યાય એ સહિત બધું લખ્યું. એમાં ભાગવત પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, ગરુડ પુરાણ છે, એ બધામાં લખ્યું કે બુદ્ધને વિષ્ણુના અવતાર તરીકે આ જાહેર કર્યા છે. તો મેં ગ્રોકને આગળ સવાલ પૂછ્યો કે જો આ બધા પુરાણોમાં ભગવાન બુદ્ધને વિષ્ણુના 9મા અવતાર તરીકે જાહેર કર્યા, તો એનો મતલબ કે આ બધા પુરાણો છે એ ભગવાન બુદ્ધના સમય પછી લખાયેલા હશે, બરોબર? તો એ બાબતે તમારું શું કહેવાનું છે? આ બધામાં લખ્યું છે એમ કે વિષ્ણુના અવતાર? ચિમનભાઈ, હા બોલો બોલો. હું મારી વ્યક્તિગત વિચારધારા રજૂ. હા બોલો બોલો. ભગવાન વાંચ્યા પછી અથવા તો ભગવાન બુદ્ધના વિચારધારા અથવા તો ઔપનિષદિક જે વિચારધારા સનાતનની રહી છે હું એને ફોલો કરું છું. બાકી બીજી વિચારધારાને હું બહુ માનતો નથી. હું કર્મકાંડી બ્રાહ્મણ નથી. હું એક વેદાંત આ બે મહાપુરુષોનું શ્રદ્ધાથી માનું છું. અને બીજી વિચારધારા મારા માટે ગૌણ છે અથવા તો નહીં. અને બુદ્ધને વિષ્ણુ અવતાર શા માટે માનવા પડે એનું પણ એક કારણ હોઈ શકે. બુદ્ધની જે વિચારધારા હતી આ ભારત વર્ષ અન્ય દેશોમાં એટલી પ્રભાવિત હતી. આખી દુનિયા ભારત વર્ષના કહેવાતા મહાન ફિલોસોફરો, પંડિતો, વિદ્વાનો બધાએ ભગવાનની વિચારધારાથી, એની પ્રતિભાથી આકર્ષાય એના શરણે બુદ્ધમ શરણમ ગચ્છામિ સૂત્રને ચરિતાર્થ કરવા લાગ્યા હતા. એટલે વિરોધ કરવા કરતા પણ એનો સ્વીકાર કેમ કરવો એ વિચારધારા સાબિત કરવી પડી. ન છૂટકે એ સમયના વિદ્વાનોને, જે આ શાસ્ત્રો જેને બનાવ્યા છે ને, આ બહુ કડવી વાસ્તવિકતા છે. કોઈ વિદ્વાન માને કે ન માને, પરંતુ ન છૂટકે દુશ્મનને
એક મિત્ર તરીકે સ્વીકારવો પડ્યો એવું પણ કહી શકાય એ સમયે. એટલા માટે આ વિચારધારા આવી હોવી જોઈએ. બાકી અવતારવાદની વિચારધારા મને કોઈ ખ્યાલ નથી આવતો એમાં કેટલું સાચું છે કેટલું ખોટું છે. એટલે હું એ વિચારધારામાં પડ્યા વેદમાં ક્યાંય અવતારોની કથા છે જ નહીં ને. વેદના વેદમાં ઉપનિષદમાં એવી વિચારધારા છે જ નહીં. એક જે પ્રાચીન પરંપરા હતી વેદોની એમાં ક્યાંય નથી. પછી પુરાણમાં બધું આ બધું લખાણું છે, પણ પુરાણોનું કેટલું સાચું હોય ખોટું હોય તો તટસ્થ બૌદ્ધિક રીતે ખાલી શ્રદ્ધાથી નહીં, બુદ્ધે જેમ કીધું બૌદ્ધિક રીતે તમે તપાસ કરો તો વાસ્તવિકતાનો ખ્યાલ આવે. બાકી તો હું એ શાસ્ત્રોમાં પડવા માંગતો પણ નથી. હું તમને જીવનભાઈ મારી કડવી વાસ્તવિકતા કે હું ભાગવત કથા કરતો, પછી હું ભાગવત બંધ કરી દીધું. એનું કારણ છે કે અમુક વિચારધારા મને સેટ ના આવી એટલે મેં મૂકી દીધું. મને એમ થાય ભગવાન બુદ્ધ છે એના માર્ગે ચાલો તો આપણે ખુદ બુદ્ધ બની શકીએ છીએ. ના ના બરોબર છે. અને પેલામાં તો જાતિ વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા છે, એમાં તો તમને એક વર્ણ ના હોવાથી તમે અમુક સ્ટેજ ઉપરથી આગળ જઈ નહીં શકો. જી જી જી. હવે જે અયોધ્યામાં રામ મંદિરની જે મૂર્તિ સોમનાથ તમારે સમય છે ને તો થોડુંક હજી આગળ આપણે ચલાવીએ. તો અયોધ્યામાં જે ગયા વર્ષે ભગવાન રામની મૂર્તિ જે સ્થાપન થયું ને એ મૂર્તિમાં 10 અવતારોના એની મૂર્તિ સાથે એ 10 અવતારની મૂર્તિ પણ અંદર ભેગી છે. પેલું મત્સ્ય છે, છે વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ અને બુદ્ધ 9મા અવતાર અને કલ્કી હજી હવે થશે. તો સાંભળો હું તમને એટલું જ કહું કે બુદ્ધને ગમે તે રીતે સ્વીકારવા પડે ગમે એવો દુશ્મન હોય ને કદાચ તો પણ બુદ્ધને સ્વીકારવા પડે. એ પ્રકારની ભગવાન બુદ્ધની વિચારધારા હતી. એટલા માટે જો આ મૂર્તિમાં ભગવાન બુદ્ધને ન લે સમજાય છે તો કેટલાય બુદ્ધને માનનારા જે આજે દલિત સમાજ છે, ઉત્તર બિહારમાં જે કોળી સમાજ છે, એ કદાચ સનાતન સાથેથી છટકી જાય તો અથવા દૂર થઈ જાય તો, એટલે આ બધાને સાથે રાખવા માટેની પણ એક વિચારધારા આ રહી છે કે રામની સાથે ભગવાન બુદ્ધનો એટલા માટે એમાં નાની મૂર્તિ કરીને મૂકી છે. એ એક ધર્મ જગતની એક મોનોપોલી રહી છે. એને મારે તમારે બુદ્ધિશાળી લોકોએ સમજવી રહી. હા, એટલે આપણી જવાબદારી છે કે આપણા આમ સમાજ છે એમને પણ આપણે એક મેસેજ આપીએ. તમે જે અગાઉ કીધું હતું ને કે વિશ્વમાં જયારે ભારતના નેતાઓ જાય ત્યારે એમ કે અમે ભારતના બુદ્ધના દેશમાંથી આવીએ છીએ. બરોબર છે, વડાપ્રધાન પણ એવું બોલે છે. ભારતના સૌથી ઉદ્યોગપતિ મોટા અને પૈસાદાર મુકેશ અંબાણીના પત્ની એ નીતા અંબાણી વિદેશમાં જાય ત્યારે એમ બોલે કે મેં બુદ્ધ કી ધરતી ભારત છે આવું છું. એ ઉપરાંતમાં તમે જોવો તો આ રામગ્રામ સ્તૂપ છે આપણો જે લોકો ત્યાં બનાવ્યો ને તે રાષ્ટ્રપતિ ભવન છે ત્યાં જુઓ તો ફક્ત ગૌતમ બુદ્ધની મૂર્તિ છે. કેમ કે ત્યાં વિદેશથી જે લોકો આવે એ ફક્ત બુદ્ધને ઓળખે છે અને વિશ્વની અંદર ભારત દેશ છે બુદ્ધના નામે ઓળખાય છે. બરોબર છે. બીજું આપણા જેટલા રાષ્ટ્રીય પ્રતીક છે તો 4 સિંહ છે, આ ધમ્મચક્ર છે, કમળ છે, સ્વસ્તિક છે, કેરી છે, તો હાથી છે, આ બધા બુદ્ધોના પ્રતીક છે. હા બોલો બોલો. બીજું જીવનભાઈ આપને કહું કે બુદ્ધના સમયમાં અને પછીના કાળખંડમાં જે રાજાઓ થયા, ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક સમ્રાટ, એ સમયના તમે ઇતિહાસ જુઓ તો એ સમયે ભારત વર્ષ એક તો અખંડ વર્ષ તરીકે સાબિત થયો હતો અને સુવર્ણકાળ એ સમયમાં ગણાતો. સુવર્ણકાળ એટલે સમગ્ર માનવ જાતિ સુખી સંપન્ન હોય બધી જ રીતે, એને સુવર્ણકાળ કહેવાય. સોને કી ચિડિયાની વાતો આપણે હમણાં કરતા થયા, પરંતુ એ સમયમાં સુવર્ણકાળ હતો. તો હું એમ કહું છું કે ભગવાન બુદ્ધની વિચારધારા એ રાજા રજવાડાઓ જે થયા એના ઉપર કેટલી છે કે એને એ ધર્મનો સ્વીકાર કરીને આમ જનતા સુધી પહોંચાડ્યો. એટલા માટે હું તો એમ કહું છું કે કોઈ પણ ધર્મ હોય પણ સૌથી પહેલા માનવ ધર્મ છે. માનવ ધર્મ પછી તમારી વિચારધારાઓ જે તમે પાલન કરતા કરો, કોઈ ના નથી, પરંતુ માનવ ધર્મની વિચારધારા આપનાર કોઈ જો મહાન વિભૂતિ આ પૃથ્વી ઉપર થયા હોય તો માત્ર ને માત્ર ભગવાન બુદ્ધ થયા છે. બિલકુલ આપની વાત સાચી છે. અને રુચિ ભરતીજી અત્યારે જેટલા નવા સંશોધનો થયા
તો એમાંના ચીની યાત્રી, મેઘાસ્થનીજ, ફાહિયાન, ઈત્સિંગ, હ્યુઆનસંગ આ બધાના જે પુસ્તકો છે અને વિશ્વનું સાહિત્ય છે અને ભારતમાં જે અત્યારે સાયન્સ જર્ની છે, રેશનલ વર્લ્ડ ચેનલો છે, આના ઉપર આધાર પુરાવા સાથે એવું એટલું બધું નવું સાબિત કર્યું કે ભગવાન બુદ્ધ છે એ 28મા બુદ્ધ હતા. એ પેલા 27 બુદ્ધ બીજા થઈ ગયા અને એ 27 બુદ્ધના નામ મળ્યા અને એમાંથી 7 થી 8 બુદ્ધોની તો મૂર્તિ એટલે એમ કે એ જમાનામાં શિલ્પો બનાવ્યા છે. સમ્રાટ અશોકથી માંડીને બધા જુદા જુદા રાજાઓ. અને આજે સિંધુ ઘાટી સભ્યતા છે ને આ એના અવશેષ છે તમારી નજર સામે. એ તમે જુઓ ને તો બૌદ્ધ સંસ્કૃતિ જે સ્તૂપ હોય ને સ્તૂપ જોવા મળે. હા બોલો. હું અત્યારે હું સનાતન ધર્મમાં એક મહામંડલેશ્વર તરીકે મારી ઉપાધિ છે, છતાં પણ હું એક કડવી વાસ્તવિકતા કહું છું આજે આપને કે પામસેપ જેવા સંગઠનો અથવા જે ભગવાન બુદ્ધને બુદ્ધની વિચારધારાને ફોલો કરે છે એ તમે જોજો, જે મસ્જિદમાં રામ મંદિર હોય કે સનાતન મંદિર ના સંશોધનો થાય છે, પણ એનાથી આગળ જો જયારે બુદ્ધની વિચારધારાઓને ફોલો કરવાના લોકો આગળ વધશે ને ત્યારે તમે જોજો કે એ સનાતન મંદિરમાં બુદ્ધના મંદિરો નીકળશે. ના અરે પુષ્કળ. આપણે જે તમે સોમનાથ જાવ છો ને, સોમનાથ મંદિરની નીચે 3 માળનું બૌદ્ધ વિહાર છે. વિચાર કરજો, સોમનાથ મંદિર નીચે. એ ભારતના આર્કિયોલોજી વિભાગે એસ્ટ્રોલોજી ના જેટલા શું કેવાય એને જે સંશોધનો કરે છે એ લોકોના તો આ પુરાતત્વ વિભાગ વાળા જે સાહેબો હોય છે એ લોકો સંશોધન કરે છે અને ઘણા સ્થાનોમાં એ આધાર પુરાવાનો નીકળ્યો છે. કારણ કે ભગવાન બુદ્ધની જે સમયમાં પ્રચાર પ્રસાર તમે જુઓ ઠેઠ અફઘાન થી માંડી શ્રીલંકા, આમ તમે જુઓ તો ઠેઠ કંબોડિયા સુધી અખંડ ભારત કહેવાતો એ ભગવાન બુદ્ધના સમયમાં કહેવાતો હતો ને. બરોબર છે. પણ ભગવાન બુદ્ધ ગયા પછી હા બોલો હા બોલો. અમુક રાજાઓ જે થયા, અમુક અશોક સમ્રાટ, એના પછી જે રાજા, મને નામ નથી ઇતિહાસના બધાના ખ્યાલ, પરંતુ અમુક રાજાઓએ પછી આ દેશમાં બૌદ્ધ ધર્મને ખતમ કરવા માટે કેટલા પ્રયાસો, સાહિત્ય, અમુક નિશાનીઓ એ બધું દૂર કરવા માટેના હજારો પ્રયાસો થયા, પણ છતાં આજે અમુક પુરાતત્વ વિભાગ વાળા એ બધું સ્થાન ગોતી લે છે અને એ બધા ચાલુ રાખજો જીવનભાઈ 1 મિનિટ. આજે સિંધુ ઘાટી સભ્યતા છે ને એમનો એટલે ભવિષ્યમાં આમાં જો કે અત્યારની સરકાર પણ બેલેન્સ રાખીને કામ કરે છે. ભગવાન બુદ્ધને ટોટલ જો અનુસરતી હોય, કારણ કે તો આ કામ ફટાફટ થઈ શકે સરકારનો સાથ હોય તો, પરંતુ સરકારને આજે સનાતન ધર્મ, બૌદ્ધ ધર્મ, બધા ધર્મોને સાથે રાખીને ચાલે છે, એટલે અમુક ધર્મોને જ પ્રાયોરિટી આપે એવું ન કહી શકાય. જો એ થાય તો હમણાં ફટાફટ જ્યાં એવા અવશેષો છે, જ્યાં એવી નિશાનીઓ છે એ સમગ્ર માનવ જાતિની સામે આવે એમ છે. તિરુપતિ છે, કેદારનાથ છે, બદ્રીનાથ છે, આ બધા બૌદ્ધ વિહાર, જગન્નાથ મંદિર, આ બધા બૌદ્ધ વિહાર ઉપર બનેલા છે અથવા તો બૌદ્ધ વિહાર છે. ઘણી વખત એની મૂર્તિ હોય ને એને પણ કપડા પહેરીને લોકો ઢાંકેલી રાખે છે. હું અત્યારે જીવનભાઈ ન કહી શકું, પરંતુ એ જયારે સંશોધન થાય અને પાકું પ્રૂફ નીકળે ત્યારે આપણે કહી શકીએ કે નહીં આ વસ્તુ સાચી છે. હા, એટલે હું પુરાતત્વ વિભાગનો આધાર સાથે કહું છું કે સોમનાથ મંદિર નીચે 3 માળનું બૌદ્ધ વિહાર છે. એ IIT કાનપુર અને ભારતીય પુરાતત્વ વિભાગ એને રિપોર્ટ આપ્યો છે. પણ જે તમે કહો જે સરકારની માનસિકતા આખી અલગ હોય, જેના હાથમાં સત્તા છે એની માનસિકતા અલગ હોય, એટલે એનો દેકારો ન થાય કે કોઈ જગ્યાએ અને કઈ અવાજ ઉઠે નહીં. બરોબર છે. હવે આ છે ને ઋષિ ભારતીજી, આખો ઇતિહાસ ભારતનો અત્યારે એટલો બદલાઈ ગયો છે કે ભારતના છેલ્લા 5000 વર્ષના ઇતિહાસમાં પહેલા 4000 વર્ષ એ સમણ સંસ્કૃતિ હતી. છેલ્લા 1000 વર્ષથી જે બૌદ્ધ ધર્મનો કુષાણ વંશનું જે શાસન આવ્યું ને, સમ્રાટ અશોક, પછી મૌર્ય એમનામ રહ્યો, પછી શુંગ વંશ આવ્યો, પછી કુષાણ વંશનું શાસન આવ્યું, પછી સાતવાહન આવ્યા, ગુપ્ત વંશ આવ્યો, પછી છેલ્લે
એ 1000 વર્ષ ચાલે 100 વર્ષનું શાસન હતું ને ત્યારે બૌદ્ધ ધર્મનું પતન ધીમે ધીમે શરૂ થયું. કેમ કે આજે મહાયાન પરંપરા અને વજ્રયાન પરંપરામાં અવલોકિતેશ્વર બોધિસત્વ એમની મૂર્તિ બની. તો એ મૂર્તિ તમારી નજર સામે તમને દેખાય છે. એ ભગવાન બુદ્ધને એ લોકોના ગુરુ ભગવાન બુદ્ધ જ હતા, પણ એ બોધિસત્વ હતા. તો આ મંજુશ્રી છે, તારા છે, મૈત્રેય બુદ્ધ છે, આ ડાકીની છે, ઇન્દ્ર છે, વજ્રપાણી છે, બૌદ્ધોના ગણેશ છે, બૌદ્ધોના શિવ છે. તો આ જો તમને એક હજી થોડાક હું દાખલા આપું કે ભગવાન બુદ્ધના જે મહાયાન અને બૌદ્ધયાન જે પરંપરા છે એ વર્તમાન જે હિન્દુ ધર્મ છે એ હિન્દુ ધર્મના તમામ દેવી દેવતા એ મહાયાન અને વજ્રયાન પરંપરાના બોધિસત્વ અવલોકિતેશ્વર છે. અને અમુક એવા પાત્રો છે કે જે બૌદ્ધ જાતક કથા હતી ને એના ઉપરથી આ લોકોએ વિષ્ણુના અવતાર બનાવ્યા. અને એના તમને પુરાવા કેવી રીતે મળી શકે? તો આર્કિયોલોજી વિભાગના પુરાતત્વ વિભાગના પુરાવા તમને જો આપણે સ્ક્રીનમાં તમને જોવા મળશે કે બુદ્ધ સંસ્કૃતિ કે સમણ સંસ્કૃતિના તમને શિલ્પ મળશે. અને જે હિન્દુ સંસ્કૃતિ છે કે જેને આપણે બ્રાહ્મણ ધર્મ કહીએ કે તો એમાં તમને ખાલી ફોટા જોવા મળશે. તો આ તમે જો એક ફોટો છે, બીજો ફોટો છે બૌદ્ધોના બ્રહ્મા, હિન્દુ ધર્મના બ્રહ્મા, આ કૃષ્ણ ઓલું નાગદમન છે, તમે જો એનું શિલ્પ, આ જે કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે તો એ તમને જો બૌદ્ધના શિલ્પ પરથી રામ ને હનુમાન. હા, આ ચિત્રો પરથી એવું લાગે કે ક્યાંક ચોરી તો નથી કરી, કોપી નથી કરી એવું લાગે. નહીં, તમે જુઓ તો બૌદ્ધ ધર્મનું સીધું બ્રાહ્મણીકરણ થઈ ગયું. પહેલી વખત શું કર્યું કે ઈસવીસન 788 માં શંકરાચાર્યનો જન્મ થયો. એ પહેલા તો હું તો એમ કહું જીવનભાઈ, જો એ વાસ્તવિકતા હશે તો દુનિયાની સામે એ આવશે અને ત્યારે ગમે તેવો વિદ્વાન હશે અથવા તો ગમે તેવા ફિલોસોફર હશે એને સ્વીકાર કરવો જ પડશે. આજે નહીં તો કાલ એ સત્ય બહાર આવવાનું જ છે. કેમ કે અત્યારે બધા પુરાવા મળ્યા છે. આ પુરાવા છે ને એ કોઈ નષ્ટ કરી શકે એમ નથી. સમ્રાટ અશોક કે બધું શિલાલેખમાં લખી ગયા. બીજું મૂર્તિઓ છે એના બધા સ્તૂપ નીકળે છે. આ તમે જો રામ હનુમાનની કેવી રીતે કોપી કરી, આ કોપી તમે જો બુદ્ધ જે આવી રીતે છે એના ઉપર વિષ્ણુ ભગવાન બનાવ્યા. જે કૃષ્ણ ભગવાન વાંસળી બગાડે એ તમે જુઓ તમે સ્ક્રીન સામે. આ જે ભગવાન બુદ્ધના જે માતા છે ને, ભગવાન બુદ્ધના માતા મહામાયા, આ ઉપર એનું શિલ્પ છે, એના ઉપરથી લક્ષ્મી માતા બનાવી દીધા. વિચાર કરજો તમે. આ તમારી સામે નજર સામે છે, પુરાવો, આર્કિયોલોજી વિભાગનો પુરાવો છે. તમે જે તે સરકારમાં રજૂઆત કરી અને દેશની સામે લાવો, વાસ્તવિકતા હશે તો બધા સ્વીકાર કરવો જ પડશે. અને આ દેશમાં બે સંસ્કૃતિ થાય છે ચીમનભાઈ, એક શ્રમણ સંસ્કૃતિ અને બ્રાહ્મણ સંસ્કૃતિ. હા, બરોબર છે. સમણ સંસ્કૃતિ બ્રાહ્મણ સંસ્કૃતિનો આખો સંઘર્ષનો ઇતિહાસ છે ભારતમાં, બીજું કઈ નથી. જી જી. એટલે હું તો આ ચિત્રો દ્રશ્યો જોઈને મને ખૂબ ગમે છે. એવું હશે તો પછી ભગવાન બુદ્ધ જ આ દેશમાં હંમેશા મહાન હતા અને રહેશે એ સાબિત થશે. ચોક્કસ ચોક્કસ. તમે વિચાર કરજો કે અત્યારે મહાબોધિ મહાવીર જે બૌદ્ધ ગયા છે, ભગવાન બુદ્ધને જે જ્ઞાન પ્રાપ્ત થયું, જે બુદ્ધ બન્યા અને સંબોધિ પ્રાપ્ત થઈ, એ મહાબોધિ મહાવીરનો જે કબજો છે એ બ્રાહ્મણવાદી લોકોના હાથમાં છે. ખરેખર તમે જો એક હિન્દુ મંદિર બતાવો કે જ્યાં મુસલમાનનો કબજો હોય, ખ્રિસ્તીનો હોય, તો મહાબોધિ મહાવીર છે બૌદ્ધોનું પવિત્ર સ્થાન છે. આખી વિશ્વના લોકો ત્યાં એને માને છે. અને એના ઉપર શું કર્યું કે આ લોકોએ બૌદ્ધ ગયા એક બીટી એક્ટ 1949 બનાવ્યો. એ મુજબ ત્યારે હું બિહારમાં કોઈ બૌદ્ધો હતા નહીં, એટલે એમણે શું કર્યું, 4 હિન્દુ 4 બૌદ્ધ અને કલેક્ટર ફરજિયાત હિન્દુ, એટલે મોટાભાગે હિન્દુના હાથમાં જ બધો કબજો રહે. તો એના માટેથી 90 દિવસથી, કાલે 90મો દિવસ છે, એ કાલે 3 મહિનાથી આંદોલન ચાલે છે, મહાબોધિ મહાવીર મુક્તિ આંદોલન. પણ છતાં આ સરકાર છે તમે જુઓ તો એની સામું નથી જોતી. એનું કારણ કે એને ખબર છે કે ભાઈ આ તો આ લોકો શું કરી શકવાના છે, સરકાર તો એની છે. તો આ પણ આપણા લોકો માટે બહુ, આ હું તમને હજી ફોટા બતાવું. આ બોધિસત્વના ફોટા છે, શિલ્પ, એની અમે ફોટો હજી તમે જોવો તો આ શિવા, બૌદ્ધ ધર્મના શિવ અને આ હિન્દુ ધર્મના શિવ. આ છે બૌદ્ધ ધર્મના છે, તમે જુઓ તો દુર્ગા કેવી રીતે બનાવ્યા બૌદ્ધ ધર્મના ઉપરથી. આ છે ભગવાન બુદ્ધ ઉપર જે નાગ હોય ને, એ ખરેખર સાપ કોઈ એની ઉપર બેઠો નતો, પણ નાગ વંશના લોકો ભગવાન બુદ્ધને રક્ષણ આપતા. એટલે એનું ટોટમ એ નાગવંશનું ટોટમ સાપ હતું, નાગ હતું. નાગવંશી રાજાઓ હતા એ બધા ભગવાન બુદ્ધની પરંપરામાં પણ થયા જ છે ને. હા, અને નાગવંશી રાજાઓ હા, બરોબર છે. એટલે એના પરથી તમે જો તો શંકર ભગવાનનું બનાવ્યું છે. આ તમે જો તો સરસ્વતી શિલ્પ કેવી રીતે બનાવ્યું, આ મહિષાસુર વધનું કેવી રીતે બનાવ્યું.
તો વર્તમાન જે હિન્દુ ધર્મ છે ને એ મહાયાન અને વજ્રયાન પરંપરાના છે. એકચ્યુઅલી બૌદ્ધ ધર્મની અંદર જે મૂળ થેરવાદ હતો ને, હિનયાન, એમાં ઈશ્વર કે એનું સ્થાન નહોતું, પણ મહાયાન પરંપરા, વજ્રયાન પરંપરામાં આવી જે ઈશ્વરી શક્તિ ને એવું બધું દાખલ થયું અને ધીમે ધીમે એ લોકોએ આવા બધા અવલોકિત અને તંત્રયાન ને વજ્રયાન ને એવું બધું ઊભું થયું. એટલે આ તમે જુઓ ને તો પુરાતત્વ વિભાગના બધા પુરાવા ઉપરથી એક વસ્તુ તો સાબિત થાય છે કે ગૌતમ બુદ્ધ છે ને એ વિષ્ણુના અવતાર નથી. ગૌતમ બુદ્ધ ખુદ ના પડે છે કે હું વિષ્ણુના અવતાર નથી, તો એના પરાણે વિષ્ણુના અવતાર બનાવવામાં આવે છે. કીધું ને, હું એવી અવતારવાદની વિચારધારામાં હું શ્રદ્ધા રાખતો નથી. ભગવાન બુદ્ધ એની રીતે મહાન છે, એને તમે અવતાર માનીને સ્વીકારો એના કરતા સીધે સ્વીકારે. હા, બરોબર છે. એટલે જ ને ભગવાન બુદ્ધને માર્ગદાતા કહેવાય છે, મોક્ષદાતા નથી કહેવાતા. કે એ ખાલી રસ્તો બતાવે. દાખલા કે તમે ગુરુ છો તો તમારી જવાબદારી છે કે સમાજને માર્ગ બતાવો. ચાલવું કે ના ચાલવું એ તો સમાજની જવાબદારી છે ને. એવી રીતે તો ભગવાન બુદ્ધ છે એ માર્ગદાતા છે. આ આપણે થોડીક ચર્ચા થઈ એટલે આવતીકાલે બુદ્ધ પૂર્ણિમા છે, વૈશાખી પૂર્ણિમા, ભગવાન બુદ્ધનો જન્મ દિવસ છે, એનું જ્ઞાન પ્રાપ્તિ દિવસ અને એનું મૃત્યુ એટલે કે મહાપરિનિર્વાણ દિવસ. તો આ આપણે ફરીથી કોળી સમાજને, સમગ્ર પછાત સમાજને, ઓબીસી, એસસી, એસટી અને જેટલા બાબા સાહેબ આંબેડકરને માને છે, કેમ કે ભારતમાં બૌદ્ધ ધર્મ જો જીવંત કરવાનું કોઈને શ્રેય જતું હોય ને તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને. કેમ કે આજે 1000 વર્ષમાં તો બ્રાહ્મણવાદીઓએ બૌદ્ધ ધર્મ બધું ખતમ કરી નાખ્યું હતું. આજે સારનાથ, લુંબિની આ બધું છે ને એ ખતમ કરી નાખ્યું હતું. આ તો અંગ્રેજો આવ્યા ને અંગ્રેજોના જે પુરાતત્વ વિભાગના અધિકારીઓ, અંગ્રેજોએ આ બધું શોધ કરી છે. અને એનો આધાર શું લીધો કે વિદેશી યાત્રો જે હેનસાંગ છે, વેનસાંગ છે, પછી ઈત્સિંગ છે, ફાહિયાન છે, આ બધાએ જે ડાયરી લખીને ગયા અને એમાં અચૂક લખ્યું હતું ભાઈ આટલા અંતરથી આટલા કિલોમીટર આ છે, આ છે. તો એ બધું અંગ્રેજોના કારણે આપણને સમ્રાટ અશોકને ભૂલવાડી દીધા. વિચાર કરજો કે અંગ્રેજો આવ્યા ને ત્યારે સમ્રાટ અશોકને ભારતમાં કોઈ જાણતું નહોતું. આ અંગ્રેજોના કારણે સમ્રાટ અશોક, કેમ કે એ બધા બુદ્ધને માનવા વાળા હતા, એ છેલ્લા 1000 વર્ષમાં મોગલ શાસનમાં તો આ બધા શાસ્ત્રો લગભગ મોગલ શાસનમાં લખાણા પુરાણો, અને એવી વર્ણ વ્યવસ્થા ઉભી કરી. મનુસ્મૃતિની અંદર તમે મનુસ્મૃતિ કેટલી વખત વાંચી છે તમે? મેં તો 2-3 પેજ વાંચ્યા અને પછી ફાડી નાખી, અળગાવીને ફેંકી દીધી. મનુસ્મૃતિ તમે વાંચો તો આપણને ત્રાસ થઈ જાય. મને ખબર છે. સાંભળો ચીમનભાઈ, હજુ પણ આ દેશમાં અમુક સંગઠનો હોય કે અમુક લોકો હોય એને એવી ઈચ્છા થાય કે બંધારણ પ્રમાણે દેશ ના ચાલે, મનુસ્મૃતિ પ્રમાણે દેશ ચાલે. આ વિચારધારા અત્યારે મારી પાસે આવી છે અને મને ઘણા મળે છે, પણ એ વસ્તુ શક્ય નથી. અત્યારે ભારત દેશના લોકો ખૂબ જાગી ગયા છે. એવી કોઈ છીછરી વિચારધારાને આધીન હવે નહીં થાય. એ સમયમાં જે કોઈને ગુલામ બનાવતા સહેલું હતું, કારણ કે એ સમયની જે માનસિકતા હતી સૂતેલી હતી અથવા તો સુષુપ્ત અવસ્થામાં હતા. અત્યારે વિજ્ઞાન, ટેકનોલોજી અને વાસ્તવિકતાનો સ્વીકાર કરનારા લોકો થયા છે. એટલે એ વિચારધારા લાંબી ચાલશે પણ નહીં. અને કોઈ એવા સ્વપ્ન સેવતું હોય કે અમે મનુસ્મૃતિ પ્રમાણે દેશ. હા, બોલો. વિચારધારાના જે અમુક સંતો હતા એને તો એનો સાંભળો, મારી જેવી વિચારધારા ધરાવે આ વસ્તુ શક્ય નહીં થાય, કારણ કે એ લોકોને હજી એવી ઈચ્છા છે કે આ દેશ મનુસ્મૃતિ પ્રમાણે ચાલે, પરંતુ હવે એ શક્ય નથી. તો તમારે 85% ને 15% લડાઈ સીધી ચાલુ થશે. મનુસ્મૃતિ નામનો ગ્રંથ એટલે જે દિવસે બંધારણ લાગુ થયું 26 જાન્યુઆરી 1950 ત્યારથી ખતમ થઈ ગયો ને. મનુસ્મૃતિની અંદર એકલી એમ કે અસમાનતા જ છે. શૂદ્ર વર્ણના કોળી સહિત ઓબીસી, એસસી, એસટી માટે એટલું ખરાબ લખ્યું છે કે આપણે સહન ન કરી શકીએ. બરોબર છે. અને ખાલી વર્ણ વ્યવસ્થા. હા, બોલો. હા, આવે છે, અવાજ આવે છે તમારો અવાજ આવે છે. હા, તમારો અવાજ આવે છે. એટલે હા, બોલો. અત્યારે એક બાજુ હેલો. હા, બોલો. હવે બોલો. સ્પષ્ટ બરાબર જઈએ છીએ. હેલો. પ્રવાસમાં રસ્તામાં ગાડીમાં બેઠા છે એટલે વચ્ચે કદાચ આવે ને. ચીમનભાઈ, હું એમ કહું છું
હા બોલો બોલો. હું એમ કહું છું કે વર્તમાન સમયમાં એક બાજુ મનુવાદ અને બીજી બાજુ આંબેડકરવાદ એટલે ભગવાન બુદ્ધની વિચારધારા, આ બેયનું અત્યારે સૂક્ષ્મ યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ મારી ઈચ્છા એવી છે કે હંમેશા માનવતાવાદને પ્રાયોરિટી અપાય. બાકી આ દેશમાં હજુ પણ વિચારધારા ટકરાઈ રાખશે. પરંતુ અત્યારે જે સમજદાર લોકો છે એ લોકો યાદ રાખવું પડશે કે એક બાજુ 15% ને એક બાજુ 85%. ના ના એટલે બરોબર છે. હવેની કોઈ પણ માનવ જાતિ કોઈની ગુલામી નહીં ભોગવી શકે. જે પહેલાના સમયમાં ગુલામી ભોગવી એ હવે નહીં ભોગવી શકે. હવે બધી ચેતનાઓ જાગૃત થઈ ગઈ છે. એટલે દુનિયાનો એવો તમે ઇતિહાસ છે. કોઈ રીતે કોઈ પણ પ્રકારના ષડયંત્ર દ્વારા કે ચિત્રો દ્વારા એ પ્રાચીન સમયમાં તમે એને ફોસલાવી અને અમુક રીતે એને કુંડાળામાં પૂરી શકતા હતા. પરંતુ હવે એ નહીં થઈ શકે, કારણ કે અત્યારનો જે જમાનો છે વિજ્ઞાનનો છે. હાલો. ના ના બરોબર છે, આપની વાત સાચી છે. જે આપણા કોળી સમાજના વડવાઓ પુસ્તક લખીને ગયા ને એમાં 101 નંબરના પેજ ઉપર લખ્યું છે કે કોળી સમાજના આપણા સમાજને એક સંદેશો આપ્યો છે કે જે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તમને શૂદ્ર એટલે કે અધિકાર વંચિત ઉપરના 3 વર્ણની સેવા કરવા વાળા હલકા વર્ણના લખ્યા છે, તો તમારે શા માટે શૂદ્ર તરીકે નીચા વર્ણના હલકા વર્ણના થઈને રહેવું જોઈએ? આપણો મૂળ ધર્મ તો બૌદ્ધ ધર્મ છે. તો આ વિશે આપણું શું કહેવાનું છે? હા બોલો બોલો. તમારું નેટવર્ક કપાઈ જતું લાગે. આ જો આપણું છે ને 101 નંબરનું પેજ છે એ આપણે એમ આપણા વડવાઓ જે લખીને ગયા છે, તો આ હતા આપણી સાથે. હા બોલો બોલો. કે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં આપણા, હા બોલો, અવાજ આવે છે તમને? અવાજ આવે છે હવે? હાલો. હા અવાજ આવે છે? હા બોલો. તમારો અવાજ મને આવે છે, સંભળાય છે. આપણા વડવાઓ અવાજ આવે છે તમને? ભલે ચીમનભાઈ, તો અવાજ કપાય છે. ફરી પાછા આપણે જલકારી ચેનલના માધ્યમથી ભેગા થઈશું. સર્વે દર્શક મિત્રોને જલકારી ચેનલના માધ્યમ દ્વારા ભગવાન બુદ્ધની પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક ચેતનાઓ ભીતરથી જાગૃત રહે અને પૂર્ણિમા જેવો પ્રકાશ બધાની અંદર પ્રગટે એવી શુભકામના સાથે નમો બુદ્ધાય. ખૂબ ખૂબ આભાર આપનો ઋષિ ભારતીજી. જય ભીમ, નમો બુદ્ધાય. આપણે ભવિષ્યમાં આપણા સમાજને ધર્મના નામે જે કઈ ગુલામ રાખવાનું ષડયંત્ર ચાલે છે એ ખુલ્લું પાડવા માટે તમારે સાથ અને સહકાર આપવો પડશે આપણને. જી જી જી. ઓકે, આપણે કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. હા. તો મિત્રો, આ હતા ઋષિ ભારતી. એમની સાથે આપણે બધી વાત કરી. તો ભગવાન બુદ્ધના બુદ્ધ પૂર્ણિમા વિશે વાત કરી. કેમ કે ભારતનો ઇતિહાસ છે કે દુનિયાનો ઇતિહાસ છે કે માણસને જો ગુલામ બનાવવો હોય તો ધર્મના નામે બનાવી શકાય. તો આપણે એ વસ્તુ યાદ રાખીએ કે ધર્મના નામે આપણને કોઈ ગુમરાહ કર્યું રહ્યું કે નહીં, એ દરેક વ્યક્તિએ જાગવું પડશે. જે ધર્મની અંદર આપણને શૂદ્ર વર્ણના, હલકા વર્ણના, નીચ, નાલાયક કે અધમ જાતિના કહે, તો એ ધર્મ આપણો કેવી રીતે હોઈ શકે? તમને ખ્યાલ હશે કે 1.5 વર્ષ પહેલા એક રાજુભાઈ ગોસ્વામી કથાકાર હતા. એમણે કોળી ઠાકોરને એમ કીધું કે આ કોળી ઠાકોર છે એ નીચ અને નાલાયક છે. તો બધા કોળી સમાજનું લોહી ઉકળ્યું છું. પરંતુ હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તમે જુઓ તો મનુસ્મૃતિ લ્યો, રામાયણ લ્યો, મહાભારત લ્યો, વિષ્ણુ પુરાણ લ્યો, ભાગવત પુરાણ લ્યો, ભગવદ્ ગીતા લ્યો, આ બધામાં તમે જુઓ ને તો આપણને નીચી જાતિના હલકા વર્ણના જ કીધા છે. અને આપણા માટે સહન ન થાય એટલું ખરાબ લખેલું છે. તો ધર્મના નામે આપણો ધર્મ હોય તો ક્યાંથી આપણા માટે એવું ખરાબ લખાય જ નહીં. હિન્દુ તરીકે બધા સરખા હોવા જોઈએ ને. પણ હિન્દુ બાબા સાહેબનું પુસ્તક છે હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન, એમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્પષ્ટ લખ્યું છે કે હિન્દુ ધર્મનું આખું પુસ્તક છે ને 400-500 પેજનું, પણ 2 લાઈનમાં એને આખા હિન્દુ ધર્મનો સાર આપ્યો છે કે હિન્દુ ધર્મ એ બ્રાહ્મણ માટે એ સ્વર્ગ સમાન છે અને શૂદ્રો માટે નર્ક સમાન છે. કેમ કે હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોમાં ફક્ત ને ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. તો વૈશાખી પૂનમના દિવસે ભગવાન બુદ્ધ જે જગાડે છે બધાને, એનો માર્ગ છે એ જાગૃત કરવાનો છે કે જેમ ઘોર અંધારું હોય એમ એક નાનો એવો દીવો કરીએ તો
આમ બધા આમ અંજવાળું થઈ જાય એમ ભગવાન બુદ્ધનો જે માનવતા, સમાનતા, દરેક જીવ પ્રત્યે પ્રેમ અને કરુણાનો જે સંદેશ છે એ આપણે સ્વીકારીએ, આપણા સમાજમાં બધાને ઘર ઘર સુધી પહોંચાડીએ. અને આપ સૌને, જેટલા લોકો કોળી સમાજ, એસસી સમાજ, એસટી, ઓબીસીમાં આવતી બધી જાતિઓ, જે મિત્રો આ વિડીયો જોવે એ બધાને વિનંતી કે આ વિડીયો શેર કરજો. અને ભગવાન બુદ્ધની જે જન્મદિવસ છે, પછી એમનો જ્ઞાન પ્રાપ્તિ દિવસ છે અને મહાપરિનિર્વાણ દિવસ, તો એ નિમિત્તે આપ સૌને શુભેચ્છા. અને આપણે સૌ સંકલ્પ લઈએ કે ભગવાન બુદ્ધે જે માનવતાનો માર્ગ બનાવ્યો, માનવ ધર્મ આપણને રસ્તો બતાવ્યો છે, એ રસ્તા ઉપરથી ચાલીએ અને આપણા જીવનના દુઃખ દૂર કરવાનો માર્ગ જે ભગવાન બુદ્ધે આપ્યો છે એના ઉપર ચાલીએ અને આપણું જીવન સુધારીએ. જય ભીમ, નમો બુદ્ધાય. કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ.